નારી શક્તિ વંદન કાયદા પર ચર્ચા કરવા માટે ત્રિદિવસીય એક સત્ર બોલાવવામાં આવ્યું છે અને જે બાબતે ગુજરાતની અંદર પણ મહિલા સશક્તિકરણ બાબતે હવે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સ છે એ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી। પણ આજે સવાલ અમે જીતુ વાઘાણીને પણ કરવા માંગીએ છીએ અને ભાજપને પણ કરવા માંગીએ છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। લોકસભાની અંદર 16, 17 અને 18 નારી શક્તિ વંદન કાયદા ઉપર ચર્ચા કરવામાં આવશે અને એ પછી ક્યાંક નિર્ણય લેવામાં આવશે કે 2029 પછી સંસદ હોય કે પછી વિધાનસભા 33% મહિલા માટે અનામત રાખવી, એટલે કે મહિલાની પણ હિસ્સેદારી હરેક ચૂંટણી આવે ત્યારે વધે, સંસદમાં પણ એમને જગ્યા આપવામાં આવે જે લોકસભા છે એટલે, અને એમની સાથે વિધાનસભામાં પણ એમને જગ્યા આપવામાં આવે। પણ આ બધાની વચ્ચે જ્યારે ગુજરાતની અંદર મહિલા સશક્તિકરણ બાબતે અને નારી શક્તિ વંદન જે આ કાયદો છે એમના ઉપર ચર્ચા કરવા માટે જ્યારે એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એટલે કે લોકસભાની અંદર ચર્ચા થશે, આ બધી જ બાબતે જીતુ વાઘાણીએ વાત પણ કરી। પણ અમે જીતુ વાઘાણીને કહેવા માંગીએ છીએ કે જ્યારે ગુજરાતમાં ચૂંટણી છે તો જ્યારે તમે ઉમેદવાર પરિચય કાર્યક્રમ કરો છો, મહિલા સશક્તિકરણની વાત કરો છો, તો જ્યારે ભાજપના કાર્યક્રમ હોય છે ત્યારે તમે તમારા મહિલા ઉમેદવારને પણ ઊભા તો રાખો, એમને હાજર તો રાખો, ઉમેદવાર પતિઓ હાજર રહે છે, એક વખત તમે એમના ઉપર પણ ધ્યાન આપજો। મહિલા સશક્તિકરણની વાત છે, ચોક્કસ તમે કરી રહ્યા છો, અમે માની પણ રહ્યા છીએ, પરંતુ આ બધાની વચ્ચે તમારે ધ્યાન એ ઉપર આપવું પડશે કે જ્યારે ભાજપ કોઈ કાર્યક્રમ ચૂંટણી લક્ષી યોજે છે, મહિલા ઉમેદવાર એમાં હાજર નથી રહેતા પરંતુ ઉમેદવાર પતિઓ રહે છે, એમના ઉપર પણ ધ્યાન આપજો। આ બધાની વચ્ચે જીતુ વાઘાણીએ જે વાત કરી છે તે પણ સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીનું અમારું નેતૃત્વ કરતા અમારા માનનીય અધ્યક્ષ આદરણીય કુમારભાઈ શાહ, આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। દેશ એક નવા મોડ અને નવી શક્તિનો ઉમેરા કરવા માટે જઈ રહ્યું છે। આઝાદી પછી સૌ પ્રથમવાર આ દેશની અંદર નારી શક્તિ વંદના અધિનિયમ ચર્ચા થઈને પસાર થવા જઈ રહ્યું છે। વર્ષોથી રાહ જોતી દેશની જનતા અને દેશની મહિલાઓ, હું એમ કહીશ કે ભારતની મહિલા ભારતનું ગૌરવ, આપણી બેન આપણું ગૌરવ। માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારથી ખાસ કરીને મહિલા સશક્તિકરણનું કામ બેટી બચાવો બેટી પઢાઓ જન આંદોલન સ્વરૂપે, કન્યા કેળવણી, શાળા પ્રવેશ ઉત્સવ, 33% સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અનામત હતી। માનનીય મોદી સાહેબે 9-10માં 50% મહિલા અનામત, એ દેશનું બીજું રાજ્ય ગુજરાત જે તે વખતે બન્યું હતું। આ ઉપરાંત પણ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે અન્ય રીતે પણ મહિલાઓ આગળ આવે એમના માટે થઈને રાજ્યમાં અનેકવિધ યોજનાઓ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આવી। રોહન દીદી, લખપતિ દીદી, ઉજ્જવલા, ડેરી ક્ષેત્રે પણ ક્રાંતિકારી સફળતાનો કોઈને શ્રેય જતો હોય તો આપણી મહિલાઓને જાય છે। સમગ્ર વિશ્વનું ધ્યાન સખી મંડળીઓ બનાવી, મુદ્રા યોજના દ્વારા મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થાય એમના પ્રયાસો થયા। 181 હેલ્પલાઇન એ પણ માનનીય મોદી સાહેબે આપણી દીકરીઓ માટે શિક્ષણ ક્ષેત્રે નમો લક્ષ્મી, વિજ્ઞાન પ્રવાહ માટે નમો સરસ્વતી જેવી યોજનાઓ મોદી સાહેબે જે રાહ ચીંધ્યો તે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અને હર્ષભાઈના નેતૃત્વમાં આગળ વધ્યું। આવી અનેકવિધ સફળતાઓ એ આપણી નજર સમક્ષ ગુજરાતની અંદર આ પહેલ એ સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક નારીનું સાચરમાં સશક્તિકરણ થયું, લોક ભાગીદારી બની, સત્તામાં પણ બની, વ્યવસાયમાં પણ બની। એના પરિણામો આપણે જોયું છે કે ગુજરાતની અંદર મહિલાઓ એ મોદી સાહેબના સાંભળવા માટે, સમજવા માટે, સંમેલનોમાં અને એની નીતિઓ તળધરતી ઉપર ઉતારીને અનેકવિધ મહિલાઓ
એ પુરુષ સમોવડી બની છે, એના ઘરમાં અંદર એ નિર્ણય પ્રક્રિયાની ભાગીદાર બની છે. જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે પણ એ નિર્ણયોમાં ભાગીદારીનો અહેસાસ કરી રહી છે અને એમના કારણે સમાજ વ્યવસ્થામાં ખૂબ મોટો બદલાવ આપણે રાજ્યમાં જોયો છે. માનની મોદી સાહેબે આ જ પ્રકારે સમગ્ર દેશની અંદર મહિલાઓ ખેલકૂદથી માંડીને આકાશમાં પણ પહોંચી. આપણે સૌ જાણીએ છીએ કે સૈન્યની અંદર પણ બેટી બચાવ બેટી પઢાઓ આ જન આંદોલન દેશમાં પણ શરૂ રહ્યું. સમગ્ર દેશની મહિલાઓનું એક શ્રદ્ધાનું કેન્દ્ર કે મોદી સાહેબ બન્યા. સૌ મહિલાઓને સમાજ જીવનના સૌ ભાઈઓને એક નવી ક્રાંતિકારી પહેલો એ દેશે ગૌરવપૂર્ણ રીતે કહી શકાય કે નિર્ણયો લીધા. ટ્રિપલ તલાકની બાબત હોય, 370ની કલમની બાબત હોય, આઈપીસી કલમમાં સુધારો હોય, આપણું સંસદ એક નવો ઇતિહાસ અનેક પળે રચતું ગયું. પણ મોદી સાહેબે હમણાં જ જે વાત કરી છે એ પ્રમાણે મને એવું લાગે છે કે આ દેશમાં હમણાં જ આપણા વડાપ્રધાને નારી શક્તિ વંદના સંમેલન દિલ્હીમાં યોજાયું. મારે આપનું સમગ્ર રાજ્યની મહિલાઓનું અને સમગ્ર સમાજ વ્યવસ્થામાં રહેતા સૌનું થોડું ધ્યાન દોરવું છે. 21મી સદીનો સૌથી મોટો નિર્ણય એ જો કોઈ હશે તો આપણો આ મહિલા શક્તિ વંદન અધિનિયમ નો કાયદો હશે. એક મહત્વનો નિર્ણય એ નારી શક્તિને સમર્પિત કરવાનો ભાવ સાથે સમગ્ર દેશનું સંસદ કે એમાં ભાગીદાર બનવાનું છે. માની મોદી સાહેબે કીધું એમ ભૂતકાળની સંકલ્પનાઓને સાકાર કરશે પણ ભવિષ્યની સંકલ્પો પણ પૂરા કરશે. મહિલામાં જે તાકાત પડી છે અને દેશમાં જ્યાં મોદી સાહેબ જાય ત્યાં આજે વિરોધીઓ પણ કહેવું પડે છે કે મહિલાઓ એ ખાસ કરીને મોદી સાહેબ ઉપર પૂરો ભરોસો લઈને એમની પર વિશ્વાસ રાખીને લોકશાહીમાં મોટો હિસ્સો 50% જેટલો હિસ્સો મહિલાઓનો છે ત્યારે એ મોદી સાહેબ ઉપર ભરોસો રાખીને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં મતો લેવા નીકળી છે ત્યારે મહિલાઓ પણ એમાં ભાગીદાર બનીને મોદી સાહેબને મજબૂત કરવાનું આપ સૌ પત્રકાર મિત્રો પણ જાણો છો. મોદી સાહેબની નેતૃત્વ મજબૂત કરવા માટે થઈને લોકશાહીમાં એ ભાગીદાર બન્યા છે. મત થકી લોકશાહીને મજબૂત કરી છે. એ મહિલાઓનો હું આભાર માનું છું. આ દેશ એક નવી દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 23મી સંસદમાં એ નવા ભવનનું નિર્માણ થયું ત્યારે નારી શક્તિ વંદના અધિનિયમ તરીકે પ્રથમ કદમ કે માની મોદી સાહેબે ઉઠાવ્યું અને સમયસર લાગુ થઈ શકે એના માટે લોક ભાગીદારી અને લોકશાહીનું મજબૂતી આપે એટલા માટે મિત્રો આપણે સૌ જાણીએ છીએ 16, 17, 18 એપ્રિલ આ દેશની જનતા માટે હું તો એમ કહીશ કે આપણો દેશ બન્યો હશે ત્યારથી આજના દિવસ સુધી, માત્ર લોકશાહીની વાત નથી કરતો, મહિલાઓ એ સમોવડીય બને એના માટેનો એક ઐતિહાસિક નિર્ણય આ દેશની સંસદ લેવા જઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે 21 રાજ્યોની અંદર 50% સુધી લોકભાગીદારી છે. સફળતાપૂર્વક એ મહિલાઓ લોકલ બોડીઝમાં કામ કરી રહી છે. આપણા સૌ માટે આનંદની વાત છે. એ જ રીતે સક્રિયતાથી સામાજિક જીવનમાં દુનિયાના મોટા મોટા નેતાઓને રાજકીય નિષ્ણાંતો પણ હેરાન કરી દે એ પ્રકારના મહિલાઓનું શક્તિ એ આપણે જોઈ છે. વર્ષોથી કામ કરતી મહિલાઓ એ સક્ષમ બની છે ત્યારે વિધાનસભા અને લોકસભાની અંદર 33% મહિલા અનામત એ અમારી બહેનોની માંગ હતી, ભાઈઓ પણ ઈચ્છતા હતા, પણ આ નિર્ણય લે કોણ? આપણે સૌએ જોયું છે કે ભૂતકાળની અંદર લોકસભામાં જ્યારે ચર્ચાઓ થઈ છે ત્યારે આ બિલો ફાડી નાખવાના
પ્રસંગો જોયા છે, પણ મોદી સાહેબની સૂઝબૂઝ 2023માં પણ બધાને સાથે રાખીને એમણે એક પ્રયાસ કર્યો. 16, 17, 18 એમની ચર્ચાઓ થવાની છે. માની મોદી સાહેબે તજજ્ઞો દ્વારા વિવિધ એનાલિસિસો કરીને આ નિર્ણય કેવા પ્રકારે અધિનિયમ હોવો જોઈએ એનો પણ નિર્ણય એ મોદી સાહેબે કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌના માધ્યમથી હું સમગ્ર ગુજરાત અને દેશની જનતાને જણાવું છું, મહિલાઓને જણાવું છું કે માત્ર આ બિલ નથી, હું એમ કહીશ કે આ દેશની મહિલાઓને જે તમારા ને મારા ઘર ચલાવે છે, આપણી બહેનો, એટલે આપણે જેટલું પોકેટમાં આપણા ઘરમાં આપતા હોઈએ એમાં ઘર ચલાવવાની શક્તિ એટલે મેનેજમેન્ટ સ્કિલ આપણે બહેનોમાં પડી છે. તમે બધા અનુભવી છે. ઓછું હોય તો પણ ઘર ચલાવી શકે, વધારે હોય તો પણ ચલાવી શકે, બચત પણ કરી શકે કે ભવિષ્યમાં મારા પરિવારના કામ લાગશે, દીકરાઓ પણ સાચવે. આ પ્રકારની શક્તિઓ અને એની વંદના, નામ પણ જુઓ મોદી સાહેબે, નારી શક્તિ વંદના. આ વંદનાનું કામ છે, આ કોઈ ઉપકારનો ભાવ નથી. એમણે જે સમાજ માટે કોન્ટ્રીબ્યુશન છે એ કોન્ટ્રીબ્યુશનમાં આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા અભિયાન, ખેલો ઇન્ડિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના, આ બધામાં મહિલાઓ એ અગ્રેસર છે, સ્ટાર્ટઅપર્સ બની છે. આર્થિક એમનું યોગદાન એ ખૂબ વધ્યું છે. ત્યારે માનનીય મોદી સાહેબે નિર્ણય લીધો છે કે આ બધા જ પાસાઓમાં મહિલાઓ લોકસભા અને ધારાસભામાં પણ એનું કોન્ટ્રીબ્યુશન કરે. અને ભાગરૂપે 16, 17, 18 એપ્રિલ ખાસ સેશન એ સમગ્ર દુનિયા જોવે એ રીતે ભારતના નવા સંસદની અંદર એ ચર્ચાઓ થવાની છે. મોદી સાહેબે આહવાન કર્યું છે કે સૌ એ ચર્ચામાં ભાગ લે. મિત્રો, કેટલાક 2-3 પાસા એ માત્ર આપના ધ્યાને કેટલાક પાસા મૂકવા માંગુ છું. આ દિવસે લોકશાહી માટે સુવર્ણ અને ક્રાંતિકારી હશે. 56ની છાતીની જે વાત થાય છે એમાં હું માનું છું કે મોદી સાહેબની 56ની છાતીનો આ નિર્ણય, અનેક નિર્ણયમાંનો એક આ નિર્ણય, આપણા મોદી સાહેબ, સૌના મોદી સાહેબ, વિશ્વનું નેતૃત્વ એ 56ની છાતીનો નિર્ણય છે. એ અઘરા નિર્ણયો સમાજ હિતમાં મોદી સાહેબે કર્યા છે. કોઈના ગમાના આધારે નહીં, પણ દેશને આગળ લઈ જવા માટે 2047માં વિકસિત ભારત કેવું હોવું જોઈએ, એમાં મહિલાનું કોન્ટ્રીબ્યુશન શું હોવું જોઈએ. જે નિર્ણયો ધારાસભા અને લોકસભામાં સામાન્ય સમાજને સ્પર્શે છે, મહિલાઓની જે વેદના અને સંવેદના છે, મારે કહેવું જોઈએ કે મહિલાઓની સંવેદનાનું પ્રતિબિંબ એવા ધારાસભામાં, લોકસભામાં 33% મહિલા સ્વરૂપે બતાશે. આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ ખૂબ સંવેદનશીલ હોય છે. સમાજ વ્યવસ્થાની અંદર એના સંવેદનના કારણે આપણો સમાજ ઊભો છે. જતું કરવાનો ભાવ, ઘર છોડીને બીજાના ઘરને ઉજળું કરવાનું કામ એ આપણી મહિલાઓ કરે છે. એવા વખતે એક મહત્વનો નિર્ણય, એનો કાયદો પસાર કરવા માટે થઈને ઐતિહાસિક ચર્ચા થવાની છે. ત્યારે આ અધિનિયમ આપ સૌ જાણો છો એમ 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાનું. હું મોદી સાહેબને અભિનંદન આપીશ, આભાર માનીશ. સમગ્ર મહિલાઓ અને સમાજ જીવનમાં રહેતા સૌ ભાઈઓ વતી પણ લોકસભાની અંદર 29માં આવવાની હોય અને મોદી સાહેબ એમ કે ક્યારથી જ અમલ કરાવો છે. મિત્રો, આ બધા નિર્ણયો એવા છે કે એને હંમેશા પાછળ લઈ જવાતા હોય છે, પણ આ આપણા મોદી સાહેબ છે. મહિલાઓ માટે થઈને એ કટિબદ્ધતા છે. હું સમગ્ર દેશની મહિલાઓને કહું છું કે તમારો ભાઈ બેઠો છે એવું કહેનાર મોદી સાહેબ સાચ અર્થની અંદર અનેક નિર્ણયોની સાથે સાથે એ બહેનોના ભાઈ બનીને એ સુરક્ષા કવચ તરીકે આ નિર્ણય લેવા જઈ રહ્યા છે. ત્યારે એક મહિલાઓમાં અતિ આનંદ અને ઉત્સાહ છે. દરેક લોકોને સાથે લઈને ચાલવા માટે નરેન્દ્રભાઈએ પ્રતિબદ્ધતા બતાવી છે. પક્ષ હોય, વિપક્ષ હોય, અન્ય વ્યવસ્થાઓ હોય, સૌ સાથે મળીને ચર્ચામાં ભાગ લે, સમજે, સજેશન્સ આપે અને એ પ્રકારે આપણો આ અધિનિયમ એ પસાર થવાનો છે. ત્યારે વિકસિત ભારતમાં રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરવા માટે મહિલાઓ સંપૂર્ણ ક્ષમતા અને સંપૂર્ણ ભાગીદારી સાથે આ યાત્રામાં જોડાય એ ખૂબ જરૂરી છે. હું પુનઃ એકવાર દેશની જનતા અને દેશની મહિલાઓનો અને રાજ્યની મહિલાઓનો આભાર માનું છું. અનેક ચૂંટણીઓમાં પુરવાર કર્યું છે કે મોદી સાહેબના નેતૃત્વની ચૂંટણીઓ એમાં મહિલાઓએ
ઉડી ચડીને ભાગ લીધો છે, વોટિંગ વધારે કર્યું છે, કારણ કે એમને શ્રદ્ધા હતી કે મારો ભાઈ બેઠો છે, મારા દેશ માટે થઈ, મારી મહિલાઓ માટે થઈ, અને એક મોટા નિર્ણયો એ લેવાના છે. ત્યારે અવકાશથી લઈને રમતગમત અને સશસ્ત્ર દળો સુધીનો નિર્ણયો મોદી સાહેબ કરી ચૂક્યા છે. આપણી સંસ્કૃતિનો આધારે આપણી મહિલા છે, એને પૂજનીય સ્થાન આપણે આપ્યું છે. એ શક્તિ સ્વરૂપા ઉપાસનાનું મહત્વ એ પણ આપણે જાણીએ છીએ, અને માની મોદી સાહેબ એ શક્તિ ઉપાસનાના સાધક પુરુષ છે. ત્યારે હું એવું માનું છું કે આ શક્તિ ઉપાસનાનું એક મોટું કામ આગામી 16-17 એપ્રિલ એ દેશ માટે થવાનું છે. ખૂબ જુસ્સાથી, મહેનતથી દીકરીઓ એ કંઈ કમ નથી એવું સાબિત કર્યું છે. ત્યારે વિધાનસભામાં દાયકાઓથી મહિલા મતની ચર્ચાઓ થઈ, દેશમાં ચર્ચા થઈ, ઠાલા વચનો અપાણા, પણ મારે કહેવું છે કે આ વચન પાળવાનું કામ એ વચનબદ્ધ આપણા નેતા, સૌના વીરા, બહેનોના વીરા એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. ત્યારે સર્વાનુમતે સંમતિ એમાં મળે જરૂરી છે. નવા કાયદાની જોગવાઈઓ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવાનો નિર્ણય પણ મોદી સાહેબે લીધો છે. આ વિચારને ટેકો આપવાનો સમય, એક એટમોસ્ફિયર, વાતાવરણ આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા, સમગ્ર સમાજ જીવનના એક એક અંગ દ્વારા, સમગ્ર મહિલાઓ, મહિલા શક્તિઓ એની સંવેદના સાથે એક એવું વાતાવરણ બનાવીએ, એક એવો અવસર બનાવીએ. અમારી સંસદમાં નિર્ણય લેવા જતા હોય કે અમારી બેન અહીંયા નીમુબેન બેઠા છે, ત્યારે ને ફૂલહારથી વધાવીને કુમકુમ તિલક કરીને મોકલવાનો પ્રસંગ, કે મને એવું લાગે છે કે 16, 17, 18માં જનાર સૌ સંસદમાં એક ઐતિહાસિક બિલના સાક્ષી બનવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારનો માહોલ શું આપણે ન બનાવી શકીએ? હું આહવાન કરું છું, હું વિનંતી કરું છું, ભાઈઓ હોય કે બહેનો હોય, એક એવો દિવસ 16, 17, 18 કે દેશને નવા મોડ અને નવી ઉર્જા પ્રાપ્ત કરવા માટે લઈ જઈ રહ્યા છે. ત્યારે ખૂબ નિષ્ણાંતોએ આની ઉપર મંથન કર્યું છે, ચર્ચાઓ કરી છે, અને દરેક પહેલુંને ધ્યાનમાં રાખીને આ નિર્ણય થવાનો છે. ચર્ચા માટે ઓપન છે. એટલે સૌ સાથે મળીને આપણે આ નારી શક્તિ વંદના અધિનિયમ જે પસાર થવા જઈ રહ્યો છે, ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર રાજ્યની મહિલાઓને, કારણ કે મોદી સાહેબ કે આપણા ગુજરાતી ભલે રહ્યા પણ હવે વિશ્વના નેતા છે, ત્યારે ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય કે આપણા વૈશ્વિક નેતા અત્યાર સુધી નહીં કરી શકનાર નિર્ણય, અત્યાર સુધી નહીં કરી શકનાર નેતાઓએ નિર્ણય નથી કરી શક્યા. માનની મોદી સાહેબ આ નિર્ણય એ સાહસિક નિર્ણય છે. સમાજ જીવનમાં અનેક વિચારોની વચ્ચે આ નિર્ણય બહેનોની પ્રગતિ માટેનો નિર્ણય છે, દેશની પ્રગતિ માટેનો નિર્ણય છે. 2047માં વિશ્વગુરુ મોદી સાહેબના કલ્પના છે ભારત બનવા જઈ રહ્યું છે. ત્યારે એમાં તમારી મારી ઘરની બહેનો, તમારી મારી માતાઓ, ભાભીઓ, કાકીઓ, બહેન, વડીલ એ જોડાવાના છે. આપના માધ્યમથી મારી વિનંતી છે કે આજનું આપણું આ પ્રેસ વાર્તા એ નારી શક્તિ વંદના અધિનિયમ એ અભિયાન બને. આ અભિયાનમાં બધા જોડાય, એનું મહત્વ સમજે, એમાં ઊંડા ઉતરે, અને આગામી દિવસોની અંદર તમારા ઘરથી માંડીને મારા ઘર સુધી આ બહેનોનું કોન્ટ્રીબ્યુશન શું છે, એના કારણે આ બહેનોના કારણે આપણા ઘરમાં શું ફાયદો છે, આપણી વ્યવસ્થામાં શું ફાયદો છે, ત્યારે એમની પડેલી જે શક્તિઓ છે એનો ઉપયોગ દેશ કરે, એમના માટે થઈને આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌને બોલાવ્યા છે. પુનઃ એકવાર કહું છું, ભારતની મહિલા ભારતનું ગૌરવ, આપણી બેન આપણું ગૌરવ. આ કલ્પના સાકાર થવા જઈ રહી છે, ત્યારે એક ઉત્સવ તરીકે, અભિયાન તરીકે એને લેવા માટે થઈને આ પ્રેસ વાર્તાઓ અલગ અલગ રીતે રાજ્યમાં માની જગદીશભાઈ વિશ્વકર્મા, માનની નાયબ મુખ્યમંત્રી, બરોડામાં અમારા એક મંત્રીશ્રી, અને મારે પણ આપની વચ્ચે ભાવનગરથી જોડાવાનું થયું છે. ત્યારે મહિલાઓને હું વંદન કરું છું, અભિનંદન આપું છું કે એક સોનાનો નવો સૂરજ કે ન માત્ર મહિલાઓ માટે, સૌ ભાઈઓ માટે પણ એક દિવસ આપણા ઘરે બેન નથી હોતા, કે આપણા ઘરના નથી હોતા, આપણા બા નથી હોતા, તો
તો એ 24 કલાકમાં આપણે આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. એ મહિલાના ડેડિકેશન, સમર્પણ અને સંવેદનાને વંદન કરવાનો અધિનિયમ થવા જઈ રહ્યો છે. ત્યારે 16-17 એપ્રિલ નવું સંસદ, નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મહિલાઓને આ દિવસની આપણે ઉજવણી કરીએ અને નવા એક ઇતિહાસમાં, નવ ભારતની કલ્પનામાં, શક્તિમાન ભારતની કલ્પનામાં આપણી મહિલાઓ એ 29થી લોકસભામાં અંદર વહેલામાં વહેલા જોડાય એ માટેના આપણે સૌ શુભકામના આપીએ. ધન્યવાદ. જીતુભાઈ, નારી શક્તિ વંદના જે બિલ છે તે 2023માં પસાર થઈ ગયું. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેનો એવો આક્ષેપ છે કે 30 મહિના સુધી તેનો અમલ કરવામાં ન આવે. 2023માં પસાર થઈ ગયું. મિત્રો, કોઈ ટીકા ટિપ્પણીનો વિષય નથી, પણ મારે કોંગ્રેસના લોકોને કહેવું છે કે આપે વર્ષો સુધી શાસનમાં હતા. સાર્વજનિક રીતે આ 23માં જે મુકાણું એનો સ્થળસ્પર્શી અભ્યાસ માટે, તજજ્ઞો માટે, કારણ કે બહુ મોટો નિર્ણય છે. મેં હમણાં પણ વાત કરી કે મોદી સાહેબે દિલ્હીમાં આખું એનું અભિયાનનું સંદર્ભ સમજાવ્યો છે. આ કોઈ એવો નિર્ણય નથી. એના રિફ્લેક્શન શું આવશે એ પણ દેશની જનતા માટે જોવું રહ્યું. બહેનો સાચ અર્થમાં જોડાય એના માટે થઈને અલગ અલગ પ્રકારે ચર્ચા, વિચાર, વિમર્શ એ જરૂરી છે. મલ્લિકાર્જુન ખડગેનું હું કહેવા માંડું છું કે મનમોહન સિંહ વખતે બિલ ફાડી નાખનાર રાહુલ ગાંધી એ કોંગ્રેસ નથી, આ ભારતીય જનતા પાર્ટી છે. બિલોનું મહત્વ સમજે છે. બિલોને ફાડી નાખવા માટે લોકસભા નથી. એના જવાબ ખડકેજી આપે. અમને એવું લાગે છે કે બહેનોની વિરોધની માનસિકતાએ કોંગ્રેસે છતી કરી છે. આ પ્રકારની વાત કરીને હું બહેનોને વિનંતી કરું છું, આ કોઈ રાજકીય વાત કરવા જેવું નથી આવ્યો, પણ આ પ્રકારની માનસિકતા ભૂતકાળમાં કેમ ન કર્યું એનો જવાબ બહેનોને આપવાનો છે. આજે મોદી સાહેબ મક્કમતાપૂર્વક આ નિર્ણય કર્યા છે, ત્યારે રાજનીતિને બાજુ રાખીને સર્વાનુમતે આ બહેનોના હિતમાં નિર્ણય કરીએ એ આવશ્યક છે. સંસદમાં એવો પણ આરોપ થઈ રહ્યો છે કે બિલ પસાર થઈ રહ્યું છે એ મહત્વનું છે. લોકશાહી આવી ત્યારથી ચર્ચાઓ ઘણી થઈ, નિર્ણયો ન થયા. કોઈ પણને રાજનીતિના ચશ્માથી, ઇટલીના ચશ્માથી જોવાની ટેવાઈ ગયેલી કોંગ્રેસ એ ઇટલીના ચશ્મા ઉતારે અને સ્વદેશી ચશ્મા અપનાવે, જે મોદી સાહેબ અત્યારે જોઈ રહ્યા છે સ્વદેશીનાથી આત્મનિર્ભર ભારત, એમાં મહિલાનું કોન્ટ્રીબ્યુશન. એટલે મેં કહ્યું એમ, ઇટલીના ચશ્માથી ક્યારેય ભારતનું ભલું ન થાય. આપણા સ્વદેશી ચશ્મા એ આપણું પ્રતિક મોદી સાહેબ છે. એ ચશ્માથી જો જોવામાં આવે તો દેશનો બદલાવ એના ધ્યાનમાં આવશે. ધન્યવાદ. થેન્ક યુ. નારી શક્તિ વંદન કાયદાની વાત જ્યારે સામે આવી અને 33% મહિલા અનામતની વાત પણ આવી, પણ એ જોવાનું છે કે ટિકિટ તો આપી દેવામાં આવે છે, પરંતુ શું કામ કરવા દેવામાં આવે છે? એમના પતિઓ જ બધી જગ્યા પર હાજર રહે છે, કામ કરે છે. આમના ઉપર ભાજપ કઈ રીતે એક્શન લેશે તે પણ જોવાનું રહ્યું. જીતુ વાઘાણીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.